હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આમ તો જો કે આ વ્લોગ જેવું નથી, નાનો એવો વિડીયો જ છે. કારણ કે આ વ્લોગ સૌથી નાનો હોય છે અત્યાર લગીનો. કારણ કે આજે આખો દીમાં સવારે ઉઠીને ઓફિસ વયા ગયા. ઓફિસેથી ડાયરેક્ટ 12 વયા ગયા હતા. તો 12 વયા ગયા હતા ને અત્યારે જો રાતના 11 વાગે ઠેક ઘરે આવ્યો હો. તો આજનો કાંઈ વ્લોગય કાંઈ નહોતો ઉતરો અને બીજી કાંઈ ક્લિપય નહોતું ઉતરી. અત્યારે શંકર ભગવાનનો મહાદેવનો તહેવાર પતી ગયો અને હવે એના દીકરાનો તહેવાર આજથી ચાલુ થઈ ગયો. એટલે કે શ્રાવણ મહિનો પૂરો થયો અને આજથી ગણેશ ચતુર્થી ચાલુ થઈ ગઈ. સૌથી પહેલાં તો સૌથી બધાને હેપી ગણેશ ચતુર્થી. આજે બધા શું કહે અલગ અલગ જગ્યાએ બધે ગણપતિનું આગમન થતું હોય, ઢોલના ગાળાના બધી શેરીઓમાં ગલીઓમાં બધે વાગતું હોય અને આજથી લઈને 10 દિવસ સુધી બધા ગણપતિને 10મે દિવસે એનું વિસર્જન થતું હોય. મોસ્ટ ઓફ ઘણાના ઘરે બધાને અમુક શેરીઓમાં હોય, અમુક આખી સોસાયટીમાં કરતા હોય, બધાના અમુક પોતપોતાના ઘરે લઈ આવતા. તો આવી રીતના બધા ગણેશ ચતુર્થીની ઉજવણી કરતા હોઈએ નોર્મલી. મમ્મીમાં પપ્પા એ બે રતનપરનો અત્યારે મેળો ભરાણો હોય તો મેળામાં ગયા હતા. ત્યાંથી હવે અત્યારે ગયા ચોટીલા, હજી આવ્યા નથી. અત્યારે લગભગ 12 વાગે આવશે. 12 વાગે આવશે તો આવશે, બાકી હજી મોડું થઈ જાય. તો હવે અત્યારે જો ઘરે કોઈ છે નહીં. આ જો બેઠી ખાલી ટીવી જોવે અત્યારે. તો આજનો વ્લોગ તો કાંઈ એટલો બધો કાંઈ ઉતરો નહોતો. એટલે સૌથી નાનો વ્લોગ આવી છે, કદાચ એકાદ બે 1 મિનિટનો થયો હોય છે. તો બરાબર, તો અત્યારે હવે ઉવાનો ટાઈમ થઈ ગયો તો બહુ હવે સૂઈ જાય. હવે કાલથી કદાચ બને ને તો સવારમાં ઉઠીને ચાલુ કરું. કારણ કે સવારમાં હું મારા ઓફિસનો ટાઈમ વહેલો હોય ને, સવારે કાંઈ ઉતારાતું જ ન હોય. તો હવે બંનેને ટ્રાય કરી તો બનશે તો શું કે સવારમાં ઉતારવાનું ચાલુ કરી એટલે થોડા ઘણા થતા જાય. બાકી આવી રીતના ક્યારેક હોય કે હવે આજે તો સાવ ઉતરો નહોતો. આમ રેગ્યુલર આવે તો છેલ્લા 2 મહિનાથી 60 દિવસ માથે થઈ ગયું, 65 દિવસથી એક ધારા એકય દી એવો નથી કે સ્કીપ થયો હોય. આજનો દી સ્કીપ તો નથી થયો. વિડીયો તો મુકાઈ જ ગયો છે, પણ થોડો ઘણો એને ઓછો થયો છે. સૌથી નાનો આવડો વ્લોગ થયો છે. બરાબર, તો હવે મળી ગયા કાલ.